હેલો મિત્રો, વેલકમ બેક. હું યશ પંડ્યા. સર્વપ્રથમ તો આપ સૌને ગીતા જયંતીની શુભકામનાઓ તથા નાતાલ એટલે કે ક્રિસમસની શુભકામનાઓ. મિત્રો, આજે ગીતા જયંતી એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા નો જન્મદિવસ. મિત્રો, આશરે 5,500 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયેલો. મિત્રો, 5,500 વર્ષ પહેલા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલી શ્રીમદ ભગવદ્ ગીતા એને આજે આપણે માગસર સુદ 11ના દિવસે આપણે ગીતા જયંતી તરીકે ઉજવીએ છીએ. મિત્રો, ગીતા જયંતી એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ. ગીતા જયંતી મિત્રો, ગીતા જયંતીનું મહત્વ કહું ને તો ગીતા જયંતી એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ગીતા અર્જુનને કહેવામાં આવે છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે વસુદેવ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. ત્યારે અર્જુન જોવે છે કે સામેની સેનામાં તેના ભાઈઓ ગુરુઓ ભીષ્મ પિતામહને જુએ છે. ત્યારે અર્જુન તેના રથમાં બાણ અને તેના તીર ફેંકી દે છે અને તે દુઃખની લાગણી અનુભવે છે કે હું મારા ભાઈઓ સામે લડવા ઈચ્છું છું, હું મારા ભાઈઓ સામે લડું છું. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, અને જે આખી વાત કહે છે તે શ્રીમદ ભગવદ્ ગીતા સ્વરૂપે આપણને આજના સમયની અંદર જોવા મળે છે. મિત્રો, તો આ શ્રીમદ ભગવદ્ ગીતા બીજા કોઈ જ ન સાંભળે પરંતુ ફક્ત મહારાજા ધૃતરાષ્ટ્રના સારથી સંજય અને અર્જુનને સંભળાણી હતી. મિત્રો, આ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એ 18 દિવસના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલા. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થયેલો છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ ને, કોઈ પણ એક શ્લોક, એક અધ્યાયનો અભ્યાસ કરીએ ને તો આપણે મન્વંતર સુધી મનુષ્ય પણ મેળવીએ છીએ. મિત્રો, આ શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાય, એક શ્લોક અથવા એક ચરણનો પાઠ કરીએ ને તો પણ આપણે મનુષ્ય પણ મેળવીએ છીએ. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણા મન, કર્મ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બને છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે પારાયણ કરીએ તો આપણે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન દ્વારા આપણું મન શુદ્ધ થાય છે. તો મિત્રો, આજે આપણે એ જ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરવાની છીએ. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો જે નિત્ય જપ કરે ને તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે અને પછી પરમપદને પ્રાપ્ત કરે છે. મિત્રો, આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીને જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈને આ લોકમાં ગવાયા છે અને મૃત્યુ બાદ પરમપદને પામ્યા છે. શ્રી ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય ને મિત્રો
તો પણ તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયનો પાઠ કરવાથી આપણે મનુષ્યપણું મેળવે છે, અને જે મનુષ્ય ગીતા એવો ઉચ્ચાર સહિત મૃત્યુ પામ્યું હોય તો તે ફરીથી પશુ આદિનો અધમદેહ ન પામતા પામે છે અને નવા જન્મમાં ફરી ગીતાનો અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પામે છે. મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એ 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આજના યુગમાં તેનો પાઠ કરીએ છીએ. મિત્રો આ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે હું તમને ચર્ચા કરું છું. તો મિત્રો ચાલો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક શ્લોક વિશે માહિતી મેળવીએ અને લાસ્ટમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું પારાયણ કરીશું. મિત્રો આજના આ સેશનમાં આપ સૌનો હું આભાર માનું છું. તો ચાલો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક શ્લોકનું ચર્ચા કરીએ. તો ચાલો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકની ચર્ચા કરીએ. મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક એમ છે કે ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુયુત્સવ મામકાઃ પાંડવેષ્વ કિમ કુર્વતઃ સંજય. ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે, હે સંજય, ધર્મના ક્ષેત્રભૂત કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવો એ શું કર્યું છે? ત્યારે સંજય તેને કહે છે કે તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને જ આચાર્ય દ્રોણ ગુરુની પાસે જઈને વચન બોલવા લાગ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ. ત્યારે ગુરુઓ તેને કહે છે, એ સેનામાં મોટા મોટા ધનુષ ધારનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી, યુયુધાન, સાત્યકી, વિરાટ અને રાજા દ્રુપદરાજ અને મહાસામર્થ્યવાન ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીરાજ તેમજ નરશ્રેષ્ઠ એવા પુરુજીત, કુંતીભોજ અને શૈબ્ય નામે પ્રસિદ્ધ રાજા, વળી શૂરવીર યુદ્ધામન્યુ, પરાક્રમી ઉત્તમભોજ, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને વળી દ્રૌપદીના પુત્રો પ્રતિવિંધ્યાદિક 5 તેમજ બીજા પણ પાંડ્ય રાજા વગેરે ઘણા છે, અને આ બધા મહારથીઓ જ છે. ત્યારે દુર્યોધન કહે છે, હે દ્વિજોત્તમ આચાર્ય, હવે આપણા સૈન્યમાં જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને આપ જાણી લો, અને તે મારી સેનાના નાયકો પણ તમારી જાણને માટે તમોને કહી બતાવું છું. ત્યારે દુર્યોધન આચાર્યને કહે છે, એક તો આપ દ્રોણગુરુ, બીજા ભીષ્મ પિતા તથા કર્ણ, અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય તથા અશ્વસ્થામા, વિકર્ણ તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. જયદ્રથ છે એના પિતાને એવો શાપ હતો, જયદ્રથને શાપ હતો કે જો તેનું માથું કપાઈને કોઈના ખોળામાં પડી જાય ને તો તે ભસ્મ થઈ જશે. અને આ જ કથા મહાભારતમાં પણ જોવા મળે છે. જ્યારે અર્જુન જયદ્રથનું માથું કાપે છે ત્યારે જયદ્રથનું માથું તેના પિતાના ખોળામાં પડે છે અને તેના પિતા અને જયદ્રથ ભસ્મ થઈ જાય છે યુદ્ધમાં. અને આ સિવાયના બીજા પણ શલ્ય અને કૃતવર્માદિક શૂરવીરો છે કે જેઓ મારે માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે, અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરનારા સાધનોવાળા છે, તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. મિત્રો આ 2 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆતના છે, અને હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અંતનો શ્લોક આપણે જોઈએ તો એ એમ કહે છે. તો ચાલો મિત્રો આ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર
કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિધ્રુવા નિમિમર્તતે. હે રાજન, જ્યાં જે પક્ષમાં સાક્ષાત યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધારી પૃથાપુત્ર અર્જુન છે, ત્યાં જ શ્રી લક્ષ્મી, વિજય અને ભૂતિ ઐશ્વર્ય છે અને અચળા નીતિ પણ ત્યાં જ છે, એમ મારી મતિ નિશ્ચય છે. તો મિત્રો, આ બે શ્લોક મહત્વના છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક આપણે જોયો. તો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના છેલ્લા શ્લોકની વચ્ચે જીવનની તમામ સમસ્યાઓનું મૂળ રહેલું છે, તમામ સમસ્યાનું રહસ્ય રહેલું છે. એ તમામ સમસ્યા આપણે જે જીવનમાં આવે છે તેનો હલ, તેનો ઉકેલ કાઢવા માટે મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માટે ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ ઉપયોગી બને છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ આપણે કરીશું. મિત્રો, તો આપણે આ વક્તવ્યની અંદર હું શ્રીમદ ભગવદ્ ગીતાનું આપ સૌની સમક્ષ 15મા અધ્યાયનું પારાયણ કરું છું. ત્યારબાદ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જાણીશું. તો મિત્રો, આપ સર્વ મારી સાથે જોડાયેલા રહો. મિત્રો, હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉપર આજે જે આપણે વક્તૃત્વ બોલી રહ્યા છીએ, તો આજના કોરોનાના સમયની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરવું જોઈએ. મિત્રો, આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કોઈ પણ સમસ્યાનો ઉકેલ બતાવે છે અને કોઈ પણ સમસ્યા આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી શોધી શકીએ છીએ અને કોઈ પણ આપણને સંકટ હોય તો પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ઉપાય મેળવી શકીએ છીએ. તો મિત્રો, આપણે સર્વપ્રથમ તો 15મા અધ્યાયનું શ્લોકગાન કરીશું અને ત્યારબાદ મિત્રો આપણે તેનું મહાત્મ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જાણીશું. ત્યારબાદ આપણું આ વક્તૃત્વ પૂર્ણ કરીશું. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. તો આપણે ચાલો જઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય તરફ. મિત્રો, આપણે 15મા અધ્યાયનું મૂળ જેનું છે, નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે, એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવિનાશી નિત્ય કહે છે અને વેદો જેના પાંદડા છે, આવા સુમૂળ વૃક્ષને જે યથાર્થ સમજે છે તે જ વેદના તાત્પર્યને જાણનારો છે. અધશોધ્વં પ્રસુપ્તાસ્ય શાખા ગુણા પ્રવાલ અધસ્ય મૂલ્યાની કર્માનુબંધે મનુષ્યલોકે. સત્વદિક ગુણોથી પામેલી અને વિષયોરૂપ સુંદર પલ્લવ કુપ્પળોવાળી એવી તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાઈ રહેલી છે અને વળી મનુષ્યલોકમાં કર્માનુસારે બંધાયેલા અનેક વાસનાઓ રૂપ મૂળો પર બધે ફેલાઈ રહેલા છે. ન રૂપમસ્યેતો ન ચાર્દે ન ચ સંપ્રતિષ્ઠા
अस्वस्थमेकं सुविरूढमूल मसङ्गशस्त्रेण दृढेन चित्वा तत्पदं गता त्वमेव चाद्यं पुरुषं प्रपद्ये यत પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. આ સંસાર વૃક્ષનું વર્ણન કર્યું તેવું રૂપ આ લોકમાં તો ઉપલબ્ધ થતું જ નથી, તેમજ આનો અંત અને આદિ પણ ઉપલબ્ધ થતો નથી, અને એની સંપ્રતિષ્ઠા ખરેખરી રીતે એ શેમાં રહ્યો છે એ પણ સમજાતું નથી. આવા અતિ જામી ગયેલા ઊંડા મૂળવાળા આ સંસાર વૃક્ષને અનાશક્તિરૂપ દ્રઢ શસ્ત્રની છેદી નાખીને તે પછી કે પદ વૃક્ષને તે પદ અવિચ ને તે સર્વના આદિપુરુષ પરમાત્માને જ હું શરણ પામું છું, કે જે પુરુષ પરમાત્મા થકી આ પુરાતન સંસાર પ્રવૃત્તિ ચાલેલી છે. નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત કામા દ્વંદ્વેર વિમુક્ત સુખ દુઃખ સંગે પામનારાઓના લક્ષણ કહે છે, જેમના માન મોહાદિક નષ્ટ થઈ ગયા હોય છે, જેમણે આ શક્તિરૂપ દોષોને સર્વથી જીતી લીધેલા હોય છે, આત્મજ્ઞાનમાં પામેલા હોય છે, જેમની નિવૃત્ત થયેલી હોય છે અને સુખ દુઃખાદિક નામના દ્વંદ્વો થકી સવર્થા રહિત થયેલા હોય છે. આવા મૂઢ જ્ઞાની જનો જ તે અવ્યવ અક્ષર પદને પામે છે. ન તદભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્દત્વા ન નિવર્તન્તે તદ્વામમ પરમમ મમ. તે ધામને સૂર્ય પ્રકાશિત કરી શકાતો નથી, તેમજ ચંદ્રમા કે અગ્નિ પણ પ્રકાશ કરી શકતો નથી, અને જે સ્વયં પ્રકાશ ધામને પામીને પામનાર મુક્તાત્માઓ પાછા ફરતા નથી, તે મારું પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. મામેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતે. આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલા અને મન જેમાં છઠ્ઠું છે એવા પાંચેય ઇન્દ્રિયોમાં પોતા તરફ ખેંચે છે, વશમાં રાખે છે. શરીરમ યદ્વાપ્નોતિ યુક્ત્યા મંત્રામકરીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાર્નિવાચ્છયત. આ દેહનો સ્વામી જીવાત્મા છે, શરીરમાંથી નીકળે છે, તેમાંથી વાયુ પુષ્પાદિક સ્થાનમાંથી ગંધને જ એમ આ મને સાહિત્ય ઇન્દ્રિયોને ગ્રહણ કરીને જે શરીરને પામે છે, તેમાં તે મન ઇન્દ્રિયો એ સહિત જાય છે. ક્ષોત્ર ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. અને તે શરીરમાં આ જીવાત્મા ક્ષોત્ર ચક્ષુ અને ત્વચા તથા રસના અને ઘ્રાણ તેમજ મન આટલાનો આશ્રય લઈને શબ્દાદિક વિષયોનું સેવન ઉપભોગ કરે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુગ્જાનમ વાન ગુણાન્વિતમ વેમૂઢાનાનુપશ્યન્તે પશ્યન્તે જ્ઞાન ચક્ષુષઃ. આ પ્રમાણે શરીરમાંથી નીકળતો
શરીરમાં રહેતો વિષયોને ભોગવતો અને સત્વાદિક ગુણોએ યુક્ત જણાતો આ જીવાત્મા તેને સર્વથા મૂઢ અજ્ઞાની જેનો નથી દેખતા પણ જ્ઞાનરૂપ ચક્ષુ જેમના ખુલી ગયેલા છે તેવા જ્ઞાની જનો તો દેખે છે, અનુભવે છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યામન વ્યવસ્થિતમ યતંતો યત્કૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસ. યત્ન કરનારા યોગી જનો જ આ શરીરમાં રહે આત્માને જોઈ શકે છે, પણ જેમને અંતઃકરણ અશુદ્ધ મલિન છે તેવા અજ્ઞાની જેનો તો યત્ન કરવા છતાં પણ એ આત્મા નથી દેખતા. યદાગિત્યમ ગતમ તેજો જગત ભાષયતે ખિલમ યશ્ચંદ્રમસી યશ્ચાગ્નો તતેજો વિધિમામકમ. સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે, તેમજ જે ચંદ્રમંડળમાં તેજ છે તથા અગ્નિમાં જે તેજ છે તે તેજ મારું જ મેં જ આપેલું છે એમ જાણે. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયાહમોજસા પુષ્ણામિ ચૌષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મકમ. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરું છું તથા રસમય સ્વરૂપવાળા ચંદ્રમા રૂપે થઈને સર્વ ઔષધિઓનું હું જ પોષણ કરું છું. અર્થાત પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચંદ્રમાં પોષક શક્તિ એ જ મારી જ છે એમ તું સમજ. અહમ વૈ નર અગ્નિ રૂપે થઈને પ્રાણીઓના પ્રાણ અહમ સન્નિવિષ્ટો સ્મૃતિરે જ્ઞાનમપોઅનમ ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદો વેદાંત હૃદયરહિમેવ ચાહમ. હું જ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી અંદર રહીને નિયમન કરનારા રૂપે રહેલો છું. સર્વ પ્રાણી માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ એ બંધુ કર્મફળ પ્રદાતા એવા મારા થકી જ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સ્વચ્છાસ્ત્રોતથી જાણવા સમજવા યોગ્ય હું જ છું અને વેદાંતનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. દ્વામિમો પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર એવ છ ક્ષર સર્વાણી ભૂતાને કુટસ્થોક્ષર ઉચ્યતે. માટે જ વેદના રહસ્થાર્થ રૂપ તત્વત્રયને નિરૂપણ કરતા પોતે જ કહે છે. આ લોકમાં બે પુરુષ છે, એક ક્ષર અને બીજો અક્ષર. સર્વભૂત પ્રાણી માત્ર ક્ષરબદ્ધ પુરુષ જીવાત્મા છે અને બીજો કુટસ્થ શુદ્ધ નિર્વિકાર અક્ષર મુક્ત રૂપ પુરુષ છે એમ કહેવાય છે. ઉત્તમ પુરુષસ્તન્ય પરમાદેતુદાહત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યહેશ્વર. અને ઉત્તમ પુરુષ ભગવાન તો એ બંનેથી જુદા જ છે અને પરમાત્મા એવા નામે કહેલા છે કે જે ત્રણેય લોકમાં અનંતર્યાભિભાવે પ્રવેશ કરીને તેને ધારણ કરે છે અને સ્વરૂપથી જે નિર્વિકાર છે અને તે સર્વના ઈશ્વર સ્વામી એવા શ્રી નારાયણ છે. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અત અસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ. હે અર્જુન, જે કારણથી હું ક્ષરથી સર્વ પ્રાણી વર્ગથી સ્વભાવિત
અતીત ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર મુક્ત કરતાય હું સ્વરૂપ સ્વભાવથી પણ અતિશય ઉત્તમ સર્વોપરી છું. માટે સકળ લોકમાં અને વેદોમાં પણ હું પુરુષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. યો માવેમ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વદિજ ભજતી મા સર્વભાવેન ભારત. હે ભારત, જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોખ્ખી રીતે સાક્ષાત પુરુષોત્તમ જાણે છે તે સર્વ જે ભજે છે, મારી જ ઉપાસના કરે છે. શાસ્ત્રમ મેઘ્ધમોદ્દમયાનદ એતદ્વા નશ્યાત કૃતશ્ચ ભારત કૃત. હે નિર્દોષ અર્જુન, આ પ્રમાણે આ રહસ્ય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું. આ શાસ્ત્ર અને કૃતાર્થ થઈ જાય છે. ઓ શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણામ સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. બોલો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. इति श्रीमद् भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यां योगशास्त्रे કૃષ્ણાર્જુન સંવાદે કૃષ્ણ અને અર્જુનના સંવાદે પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ પરમ. મિત્રો, 15મા અધ્યાયના પારાયણ બાદ આપણે હવે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જે છે તેની તરફ આગળ વધીએ. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય આપણે શરૂ કરી. ઓમ શ્રી ગણેશાય નમઃ. અથ શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્ય. ધરોવાચ, ધરતી માતાએ પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધના કર્મોને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? વિષ્ણુ વાચ, વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં આસક્ત રહેતો હોય તે જ મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો બંધાતો નથી. જેમ કમળના પાનને પાણી સ્પર્શી શકતું નથી, તેમ શ્રી ગીતાનું ધ્યાન ધરનારને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરી શકતા નથી. જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય છે અને જ્યાં તેનો પાઠ થતો હોય છે ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થો રહે છે. જ્યાં શ્રી ગીતાજી પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાલો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ધવ અને પાર્ષણો સહિત તરત જ થઈ જાય છે. જ્યાં શ્રી ગીતા વિષયક વિચાર ચાલે છે, તેનું ધ્યાન, અભ્યાસ કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી, હું સર્વ સદાય નિવાસ કરું છું. હું શ્રી ગીતાના આશ્રય રહું છું. શ્રી ગીતા જ મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતા જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું. શ્રી ગીતા જ મારી પરમ શ્રેષ્ઠ વિદ્યા છે અને તે બ્રહ્મરૂપિણી છે. એમાં કોઈ સંશય કે શંકા નથી. તેમજ તે અવિનાશી, અર્ધમાત્ર તથા અક્ષરરૂપ નિત્ય છે અને અતિ અવર્ણનીય પદોવાળી છે. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે સ્વમુખે અર્જુનને કહેલી આ ગીતા ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનમાંથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મન રાખી શ્રી ગીતાના 18 અધ્યાયનો નિત્ય જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો જ પાઠ કરે તો પણ તેને ગયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંશય કે શંકા નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સૌમ્યાગનું ફળ પ્રાપ્ત કરે છે. અને જે મનુષ્ય ભક્તિભાવ સહિત નિત્ય એક અધ્યાયનો પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને શિવજીનો ગણ બનીને ચિરકાળ વસે છે. હે ધરતી, જે મનુષ્ય નિત્ય ગીતાનો એક અધ્યાય, એક શ્લોક અથવા એક ચરણનો પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણું મેળવે છે. અને જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે.
10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. જે મનુષ્ય શ્રી ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામ્યો હોય તે ફરીથી પશુ આદિનો અધમ દેહ ન પામતા પામે છે અને નવા જન્મમાં ફરી ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવો ઉચ્ચર્ષિત મુક્તિ પામનાર સદગતિ પામે છે. શ્રી ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય તો તે પણ વૈકુંઠ પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે. જે મનુષ્ય અનેક કર્મો કરી નિત્ય શ્રી ગીતાના અર્થને વિચારે છે, તેને જીવનમુક્ત છે એમ જાણવો અને મૃત્યુ બાદ પરમપદને પામે છે. શ્રી ગીતાનો આશ્રય કરીને જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત લોકમાં ગયા છે અને મૃત્યુ બાદ પરમપદને પામ્યા છે. જે શ્રી ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો પાઠ નથી કરતો તેનો પાઠ નિષ્ફળ જાય છે. એવા પાઠને ફક્ત શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મ્ય સહિત જે શ્રી ગીતાનો અભ્યાસ કરે છે તે તેનું તત્કાળ ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સૂત વાચ, સૂત બોલ્યા, મેં શ્રી ગીતાનું સનાતન મહાત્મ્ય કહ્યું. તેનો ગીતા પાઠના અંતે જે પાઠ કરે છે તે ઉપર કહેલા સર્વ ફળો તત્કાળ પામે છે. ઇતિ શ્રી વરાહ પુરાણી શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણમાં. મિત્રો, તો આજના આ વક્તૃત્વની અંદર હું આપ સૌનો આભાર માનું છું તથા આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજથી આપણે એક સંકલ્પ કરીએ તે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો કોઈ પણ એક અધ્યાયનો પાઠ કરીશું અને મહાત્મ્યનો પાઠ કરીશું. તેથી આપણા કોઈ પણ પ્રશ્નો સરળતાથી સમાપ્ત થઈ જશે. તો મિત્રો, ચાલો સંકલ્પ કરીએ કે આજથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો કોઈ પણ એક અધ્યાય અને મહાત્મ્યનો પાઠ કરીશું. તો મિત્રો, આજના વક્તૃત્વની અંદર આટલું જ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ છે. તો મિત્રો, આજના વક્તૃત્વની અંદર આટલું જ. તો થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર. થેન્ક યુ. આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મને સાંભળ્યો. તો થેન્ક યુ વેરી મચ.